2012 સાલનો દિલ્હીનો નિર્ભયા કાંડ આજે પણ થથરાઈ મૂકે છે। 5 મિત્રોએ એક માસૂમ સાથે એવી બરબરાતી આચરી કે આખો દેશ ખળભળી ઉઠ્યો હતો। આ ઘટનાની યાદ તાજી કરાવે તેના કરતાં પણ વધારે મોટો કાંડ સામે આવ્યો છે। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સગીરા પર 13 નરાધમે દિવસો સુધી દુષ્કર્મ આચર્યું હતું। વિશાખાપટ્ટનમમાં રહેતી અને નોકરી કરતી ઓડિશાની એક સગીરા પર તેના બોયફ્રેન્ડ સૌથી પહેલા તેની પર રેપ કર્યો। ત્યારબાદ આ હરામીએ સગીરાને તેના દોસ્તોને હવાલે કરી દીધી હતી। બસ એ પછી દોસ્તોએ તેની સાથે દિવસો સુધી રેપ કર્યો હતો। સૌથી આઘાતનું તો ત્યારે બન્યું કે જ્યારે આ આઘાત સહન ન કરી શકતા સગીરા આપઘાત કરવા ગઈ ત્યારે એક હમદર્દ બની આવેલ એક વ્યક્તિ તેને બચાવી લીધી, પરંતુ તે પણ હરામી નીકળ્યો અને તેણે પણ રેપ કરી સગીરાને દોસ્તોને હવાલે કરી। રેપ બાદ આ હમદર્દે સગીરાને તેના 10 મિત્રોને હવાલે કરી હતી અને આ બધા નરાધમોએ દિવસો સુધી સગીરાને વાસનાનો શિકાર બનાવી હતી અને આ દરમિયાન તે દર્દથી ચીસો પાડતી રહી। સગીરા ચીસો ના પાડે એટલે નરાધમોએ તેના મોંમાં ડૂચા ઠાંસી દીધા હતા। સગીરા દિવસો સુધી આવી યાતના વેઠતી રહી હતી, પરંતુ એક દિવસ ગમે તેમ કરીને તે નરાધમોની ચંગુલમાંથી છટકીને પોતાના ગામ પહોંચી હતી। દીકરી પાછી આવતા પરિવાર રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેની હાલત જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા। ગભરાયેલ પીડિતા કંઈ પણ કહી શકતી નથી, પરંતુ થોડા દિવસ બાદ જ્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી તો બધાનું દિલ હચમચી ગયું। પરિવારજનો તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે। 17 વર્ષીય પીડિતા ઓડિશાના કાલાહાંડી જિલ્લાના એક ગામની રહેવાસી છે। તે વિશાખાપટ્ટનમમાં એક વ્યક્તિના ઘરે રહીને કૂતરા સંભાળવાનું કામ કરતી હતી। પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।